ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી ગુડ મોર્નિંગ ચાની. અને આજના દિવસે પણ આપણને સંકેતો થોડા પોઝિટિવનેસ તરફના જ મળતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલાં વાત કરી લઈએ અમેરિકાના બજારોની, તો શુક્રવારના દિવસે જુઓ તમને ડાઉ, નાસ્ડેક, S&P 500 ત્રણેયમાં એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ 0.5% જેટલો તમને ડાઉ વધતો દેખાયો. નાસ્ડેકની અંદર એક વધારો આવ્યો ને S&P 500 પણ ઓલમોસ્ટ 0.5% જેટલો વધીને બંધ થયો છે. વેલ, આ તો થઈ ખાસ કરીને અમેરિકાના બજારની વાત, પરંતુ આ તેજી પાછળનું મુખ્ય કારણ હતું જે અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ કરીને ટ્રમ્પના ટેરિફ વિરુદ્ધ જે નિર્ણય આપવામાં આવ્યો એ ઘણો મહત્ત્વનો હતો. અને ત્યાર પછીના ડેવલપમેન્ટ આપણને જે જોવા મળ્યા શનિવાર સુધી, એ બધા ઘણા મહત્ત્વના હતા. જો સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટ તરફથી વૈશ્વિક જે ટેરિફ હતા એના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને ટ્રમ્પના ટેરિફ પર 6-3 મતથી નિર્ણય આપ્યો. ખાસ કરીને ટેરિફ રિફંડ પર સુપ્રીમ કોર્ટ તરફથી હજી સુધી કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. હવે આ જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ ટેરિફને ગેરકાયદેસર ગણાવીને રદ કરવામાં આવ્યા, ત્યારબાદ ટ્રમ્પે 15% ટેરિફ ફરી પાછા લગાવ્યા છે. સુપ્રીમ કોર્ટની હાર બાદ 15% ગ્લોબલ ટેરિફ તેમણે લગાવ્યા. બધા દેશો પર હવે આ 15% ટેરિફ લાગશે અને સેક્શન 122 હેઠળ લગભગ 150 દિવસ સુધી આ 15% ટેરિફ આપણને રહેતા જોવા મળશે. મહત્ત્વની વાત છે કે શુક્રવારે પહેલાં 10% ટેરિફની જાહેરાત તેમણે કરી હતી, પરંતુ આ જે સેક્શન હેઠળ જાહેરાત થઈ છે એમાં મેક્સિમમ લિમિટ 15%ની હતી. એટલા માટે ખાસ કરીને અહીંયાથી એમણે 15%ની ફરી પાછી જાહેરાત કરીને સુધારી દીધા હતા. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટ્રમ્પે નિવેદન પણ આપ્યું હતું. એમણે કહ્યું હતું કે આ નિર્ણય નિરાશાજનક છે. આપણા દેશ માટે જે શ્રેષ્ઠ છે તે ન કરવા બદલ કોર્ટના કેટલાક સભ્યોની શરમ આવે છે, એવું પણ તેમણે ખાસ કરીને કહ્યું. એટલે એના પર પણ એક ફોકસ છે. બીજી તરફ વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા અહીંયાથી આવી કે બધા દેશો સાથેની ટ્રેડ ડીલમાં હવે ટેરિફ ઘટીને અહીંયાથી 15% આપણને થશો જોવા મળશે, એટલે એના પર એક ખાસ ધ્યાન અહીંયાથી રાખવાનું છે. બીજી તરફ ભારતને પણ હાલ પૂરતી રાહત મળી છે. પહેલાં 25% ટેરિફ હતા, 15% થયા છે. હવે ખાસ વાત 25% એટલા માટે કહી રહ્યો છું કે જે 18%ની જાહેરાત થઈ હતી તે હજી સુધી નોટિફાઈ નહોતા થયા, એટલે 25%થી ઘટીને અત્યારે ભારતના ટેરિફ 15% પર આવતા જોવા મળી ગયા છે. એટલે એ સ્પષ્ટતા પર ખાસ કરીને ધ્યાન રાખવાની. એટલે આજે આપણને પોઝિટિવ અસર ચોક્કસથી અહીંયા જોવા મળશે. બીજી તરફ તમે યુએસ અને ઈરાન વચ્ચેનો તણાવ પણ વધી રહ્યો છે. ઈરાન યુએસ વચ્ચે પ્રતિબંધ હટાવવાની રીતો પર અત્યારે ખાસ કરીને મતભેદ છે. ન્યુક્લિયર પ્રોગ્રામ પર નવી વાતચીત માર્ચની શરૂઆતમાં આપણને આવતી દેખાવાની છે. અને ઈરાન એનરિચ યુરેનિયમનો કેટલોક હિસ્સો એક્સપોર્ટ કરી શકે છે એવું તો એમનું કહેવું છે. અને ઈરાન એનરિચમેન્ટના અધિકારની માન્યતા પર અહીંયાથી ભાર મૂકી રહ્યું છે. બીજી તરફ ઈરાનને એવું પણ કહેવું છે કે તેલ, ખનીજો જેવા મહત્ત્વના જે સ્ત્રોત છે એના પર અમે યુએસનો કંટ્રોલ નહીં આપીએ, યુએસને સંપૂર્ણ અંકુશ નહીં લેવા દઈએ. હા, આ બધા સેક્ટરની અંદર યુએસની કંપનીઓ કોન્ટ્રાક્ટ તરીકે કામ કરી શકે છે એવું ઈરાનનું ચોક્કસથી માનવું છે. જોકે બીજી તરફ ટ્રમ્પ અહીંયાથી એવું કહી રહ્યા છે કે 10-15 દિવસની અંદર ઈરાન પર અમે મર્યાદિત સૈન્ય હુમલો કરવાનો વિચાર ખાસ કરીને આવનારા સમયની અંદર કરી રહ્યા છે. અને ન્યુક્લિયર ડીલની સંભાવના હજુ પણ યથાવત છે. જોકે આ મામલે પણ ટ્રમ્પનો જે ખાસ કરીને નિર્ણય છે તે બદલાયા કરે છે, કારણ કે પહેલાં એમણે કહ્યું હતું કે હું અહીંયાથી ઈરાનને લઈને વધારે મોટી કોઈ અમે સૈન્ય કાર્યવાહી નહીં કરીએ, પણ ત્યારબાદ આ પ્રકારનું નિવેદન તેઓ આપી રહ્યા છે. એટલે એને લઈને થોડીક ચિંતા છે. જોકે આ બધાની વચ્ચે જે ટેરિફનો નિર્ણય આવ્યો છે એને લઈને એશિયાના બજારો આજે તમને સારી એવી તેજી દર્શાવી રહ્યા છે. હવે આજે ખાસ કરીને જાપાનના અને ચીનના બજારો બંધ છે, પરંતુ અન્ય બજારો જે ખુલ્લા છે ત્યાં સારી તેજી છે. જુઓ, ખાસ કરીને તાઇવાન અને કોરિયાના બજારોની અંદર એક સારી તેજી સાથેની શરૂઆત છે. આ ઉપરાંત તમને હોંગકોંગના બજારો અને સિંગાપોરના બજારોમાં પણ આજના દિવસે ખાસ કરીને તેજી જોવા મળી રહી છે. એટલે એ બંને પર ધ્યાન રાખજો. જોકે હવે આજે ગિફ્ટ નિફ્ટી પણ અહીંયાથી આપણને એક મજબૂતી સાથેનું કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આપણે શુક્રવારે તો એક નીચલા સ્તરેથી રિકવરી સાથે 25,584 પર બંધ થયા હતા. 25,765ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે ઓલમોસ્ટ 200 પોઈન્ટના ગેપ અપના સંકેત છે. એટલે આજે એક આપણે ઉછાળા સાથે શરૂઆત કરીએ આજની, એની પૂરેપૂરી શક્યતા અહીંયાથી દેખાઈ રહી છે. તો ખાસા મજબૂત સંકેતો આજે બનતા જોઈ રહ્યા છે. મજબૂત શરૂઆત. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ઓવરઓલ આજના દિવસની સ્ટ્રેટેજી બનાવીએ એ પહેલાં એક સાંભળી લઈએ કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર શું નિવેદન આવ્યું છે. Nothing changes where they'll be paying tariffs, and we will not be paying tariffs. Our deal with India is they pay tariffs. This is a reversal from what it used to be, as you know. India, and I think Prime Minister Modi is a great gentleman, a great man, actually, but he was much smarter than the people that he was against in terms of the United States. He was ripping us off in India. So we made a deal with India, and it's a fair deal now, and we are not paying tariffs to them, and they are paying tariffs. We did a little flip.
તો ઓવરઓલ